નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 779મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે આરોગ્ય માટે શ્રેષ્ઠ હિતકારી દ્રવ્યો વિશે માહિતી આપશે. આયુર્વેદની દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ ગુણધર્મદાર જે દ્રવ્યો છે, જેમ કે કઠોળમાં મગ અને ધાન્યમાં જવ, એ રીતનું. તો વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજનો વેબિનાર નંબર 779. આજનો વેબિનારનું શીર્ષક જે આપણે જોઈએ છીએ કે આરોગ્ય માટે શ્રેષ્ઠ હિતકારી દ્રવ્યો. આમ બધાને જિજ્ઞાસા થાય કે આ પ્રસાદી આપણને મળી જાય તો એટલે પછી એની આગળ બીજું કંઈ આવે નહીં, તો આપણે એનો ઉપયોગ કરી અને લાભ લઈ શકાય. હવે પૂર્વ ભૂમિકામાં મારે થોડીક વાતો આના અનુસંધાને કરવી છે. અગાઉ પણ મારા 3 વેબિનાર આયુર્વેદને ઊંડાણથી ઓળખીએ. આપણે બધા જ સમાજમાં 3 પ્રકારના આયુર્વેદના અનુરાગી પ્રેમિકો, આયુર્વેદના જોડાયેલા 3 પ્રકારના આપણે પાડી શકીએ એવું જોવામાં મળે છે. એક, આયુર્વેદનો પ્રેમ, અનુરાગ, સાંભળવું. બીજો વર્ગ એવો છે કે એનાથી એક પગલું આગળ થોડો વિશ્વાસ કરે. અને ત્રીજો વર્ગ એવો છે કે આ બે હોવા છતાંય અપનાવવામાં તૈયારી નથી દાખવતા. તો મારે આજે સ્પષ્ટ કરવું છે એક ઉદાહરણ આપીને. આ ઉદાહરણમાં હું કોઈ ધર્મ કે કોઈની ટીકા નથી કરતો, કોઈ મારો વિરોધાભાસ એનો નથી, પણ આ યોગ્ય સમયે મને આ એક ઉદાહરણ એમાંથી જે મૂકીને આપણે એક જાગૃતતા માટે મારે કહેવા જેવું છે, એટલે હું કહી રહ્યો છું. આપણે બધા મહાભારતથી વાકેફ છીએ અને મહાભારતનો પાત્ર ધૃતરાષ્ટ્ર અને ગાંધારી. ધૃતરાષ્ટ્ર તો નેત્રહીન હતા, તો એ તો આપણે સમજી શકીએ, પણ ગાંધારી તો એક પતિવ્રતા ધર્મ નિભાવવા માટે પાટો બાંધીને એમને સાથ આપે. પણ અંતે તો માતા એના 100 સંતાનો, દુર્યોધનથી માંડીને બાકીના બધાને સમયે સંસ્કાર, શિક્ષણ મળ્યું જ હશે. એક માતાનો ધર્મ છે, તો પણ સંતાનોએ એને સ્વીકાર્યું નહીં, એની અવગણના કરી હશે, તો જ આ યુદ્ધ બન્યું હોય. આપણી પણ આ નાની વાત ઉપરથી એક વિચારવા જેવું છે કે સૌથી પ્રાચીન આપણું આયુર્વેદ શાસ્ત્ર, એમાં પણ જે મેં મારા પ્રથમ આયુર્વેદના ઊંડાણથી ઓળખીએ એટલા બધા આચાર્ય ઋષિઓના નામ બોલ્યો હતો. એ બધાએ પ્રસાદીમાં આપણને ઘણું બધું આપ્યું છે, તો પણ આપણે હજી એ વસ્તુ સમજવા, શીખવા અને અપનાવવા માટે
વિચારીએ છીએ. આજે જે વિષય છે એ શ્રેષ્ઠ અનુભવ સિદ્ધ વસ્તુઓ છે, દ્રવ્યો છે. પણ તો પણ મારે કહેવું પડે એવું છે કે એ દ્રવ્યોની શ્રેષ્ઠતા જે તે ઋષિઓએ અનેક દર્દીઓ ઉપર પરિણામ લીધા બાદ મૂકી છે, એમાંય બેમત નથી. તો પણ ચેતવણી રૂપે અમુક એના જે નિયમો આપ્યા છે એ પણ આપણે અપનાવવા જોઈએ, સાથે રાખીને એનો પ્રયોગ કરવો જોઈએ. ઉદાહરણ રૂપે એક વાત કહું તો દૂધને શ્રેષ્ઠ કીધું છે, જીવનીય કીધું છે, સંપૂર્ણ આહાર કીધો છે. તો પણ તાવ આવે 9 જ્વાર એટલે 7 દિવસ દૂધ લેવાની ના પાડી છે. તો આ ભેદ આપણે સમજવાનો છે કે કેમ ત્યાં ના પાડી. પછી અમુક પ્રકારના રોગોમાં પણ દૂધને વર્જ્ય કર્યું છે. આ પણ નિયમો એમણે આપેલા છે. એટલે આંધળી નોટ મુક્તા કરતા પહેલા એની આગળ પાછળનો સમજીને પ્રયોગ કરવા, અપનાવવા, વિચારવાના છે. હર હંમેશની જેમ હું શાસ્ત્રની કંઈક વાતો આપની સમક્ષ લાવું છું. આજે પ્રથમ 2 શ્લોક હું આપની સામે મૂકીશ, જેમાં આજ જે હમણાં મેં મેસેજ મૂક્યો એ મેસેજ એમાં છે, તચ્ચ નિત્યમ પ્રયોજિતમ સ્વાસ્થ્યમ યેનાન વર્તતે અજાતનામ વિકારાણામ અનુપતિ કરો ન ચયત. એટલે જેનાથી આરોગ્ય બરાબર જળવાઈ રહે અને નવો રોગ પેદા ન થાય તેવું વર્તન હંમેશા રાખવું. એટલે કે આહાર વિહાર ગોઠવવા, જેથી રોગ ન થાય. બીજો શ્લોક, નક્તમ દિનાની મે યંતિ કથમ સ્મૃતસ્ય સંપ્રતિ દુઃખભાંગ ન ભવત્યેવમ નિત્યમ સન્નિહિત સ્મૃતમ. સ્થળ, કાળ, સત્વ, સાધ્ય, અગ્નિ, બળ, કાર્ય, રોગ વગેરેના તેમજ રાત દિવસની ચર્ચાના સતત વિચાર કરીને આહાર વિહાર ગોઠવનાર માણસ કદી દુઃખી થતો નથી. કેટલી માર્મિક વાત આપણને ડગલે ને પગલે આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિ મુનિઓએ આપી છે. આપણે એને અપનાવવામાં કેમ વિચારીએ છીએ એ પ્રશ્ન મારે વારે ઘડીએ કહેવો પડે છે. એક પ્રમાણિત શાસ્ત્ર હોવા છતાંય આપણે હજી એમાં સંતોષકારક રીતે વિશ્વાસ નથી ધરાવતા એવું મહદ અંશે, હું 100% નથી કહેતો, મહદ અંશે જોવા મળે છે. હવે ચિકિત્સાના ભાગ જે બતાવ્યા છે એમાં આ શ્રેષ્ઠ દ્રવ્યો, અને કોલેજમાં જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં હોય છે ત્યારે પહેલા એમને આ દ્રવ્ય ગુણ શીખવાડવામાં આવે છે. કારણ કે ચિકિત્સા દ્રવ્યથી થાય છે, ઔષધથી થાય છે. હવે દ્રવ્યનું જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન ન હોય ત્યાં સુધી એક સફળ ચિકિત્સક ન થઈ શકાય. અને એમાંય ચિકિત્સાના 4, જેમ એક ખાટલાના 4 પાયા હોય એમ ચિકિત્સાના 4 પાયા પણ શાસ્ત્રમાં મૂકેલા છે. એક તો વૈદ દક્ષ હોવો જોઈએ, શાસ્ત્રાર્થ અભ્યાસુ હોવો જોઈએ, એને અનેક દર્દીઓને તપાસ્યા હોવા જોઈએ. આ વૈદના લક્ષણ બતાવે. બીજા ઔષધના લક્ષણ, બહુકલ્પમ બહુગુણમ સંપન્ન યોગ્ય ઔષધ. ઔષધ તો આપણી પાસે દરેક રોગ માટે 50-50 છે. યોગો કહીએ, એકલ ઔષધ, દ્વિ-ઔષધ, ત્રિ-ઔષધ. પણ ક્યાં વાપરવા, કેવી રીતના વાપરવા, એ ઔષધના ગુણધર્મને આધારિત હોય છે. આજે એનો વિષય છે.
અને એમાં જે શ્રેષ્ઠ પરિણામદાયી રહ્યા છે એ ઔષધોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. ત્રીજું, અનુરક્ત શુચિદક્ષો બુદ્ધિમાન પરિચારક, એટલે જ્યારે ચિકિત્સા કરવાની હોય ત્યારે પરિચારક, દર્દીની દેખભાળ કરવા વાળો માણસ પણ અભ્યાસુ, સક્ષમ, વિશ્વાસુ અને નિયમિત એની સેવા ચાકરી કરવા વાળો હોવો જોઈએ. અને ચોથો, આદ્ય રોગી વિષગવશ્યો વ્યાપક સત્વાનપી. આ જે એટલા માટે કહેવામાં આવ્યું છે કે રોગી આર્થિક રીતે સંપન્ન હોવો જોઈએ, વિષગ એટલે વૈદને સૂચનાનું પાલન કરવા વાળો હોવો જોઈએ, અને સત્વશીલ હોવો જોઈએ. શંકા કુશંકા રહીને ચિકિત્સા કરાવતો હોય તો જ કોઈ પણ રોગમાં સફળતા મળે. અબજસ વૈદને નથી લેવાનો હતો, એ તો એનો બધા પ્રયત્ન કરતા જ હોય છે, પણ આપણે એના બીજા પાસા જે છે એમાં જે ભૂલો થાય છે એ આપણે સ્વીકારતા નથી. અને મહર્ષિ આત્રેયે તો એનાથી પણ વધારે આગળ કીધું કે ચિકિત્સા 3 પ્રકારની. એમણે દેવ વાપ્યાશ્રય એટલે મંત્ર, ઔષધિ, મણિધારણ, સત્કર્મ, જે આપણે આયુર્વેદથી થોડાક અલગ છે, એક એ છે. પછી યુક્તિ વપાશ્રય, એ આયુર્વેદનો ભાગ છે, જ્યાં આહાર, વિહાર અને વિવિધ કલ્પો, ચૂર્ણ, ક્વાથ અને રસ, ગુટિકા, આ બધું આપીને જે ચિકિત્સા કરવાની. અને ત્રીજું સત્વવજય. હવે સત્વવજય એ ખાલી ચરક ગ્રંથમાં એક જ જગ્યાએ સૂત્રસ્થાન 11 માં આપેલું છે, બાકી બીજા કોઈ ગ્રંથમાં નથી આપ્યું, કારણ કે એ આખો આત્માની અંદર સંયમ રાખીને એક ઉચ્ચ કક્ષા સુધીનું શરીરની પરિવર્તન લેવાની પ્રક્રિયાને સત્વવાજય કર્યું છે. એટલે એની આપણે બહુ ચર્ચા ન કરીએ. હવે આજના વિષય ઉપર આપણે આગળ વધીએ તો પ્રથમ હું આપને રોજિંદા જીવનમાં જે આપણે દ્રવ્યો લઈએ છીએ એના વિશે વાત કરીશ. આપણે રોજિંદા જે ખાવા પીવામાં દૈનિક જે ઘટકો વાપરીએ છીએ એમાં જે શ્રેષ્ઠ છે એની છણાવટ મેં કાઢીને રાખી છે, એ પહેલા આપની સમક્ષ મૂકું છું. જળ એટલે પાણી. તો અંતરિક્ષ જળ, અંતરિક્ષ એટલે વરસાદનું ચીલેલું. આજે જે ઘણા જૂના મકાનોમાં અંતરિક્ષ જળ સંગ્રહ કરીને જે વાપરવાનો પ્રથા હતી, એ જળ સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવે. પછી આવે છે દૂધ. તો જ્યારે જ્યારે દૂધની વાત આવે ને ત્યારે ગાયના દૂધની વાત જ સમજવાની. એક જમાનો હતો કે ઘરે ઘરે ગાયો હતી, ગૌપાલન એટલું ઉચ્ચ કક્ષાએ અપનાવાયેલું હતું, ઘરે ઘરે લોકો ગાયો રાખતા હતા, અને એ પણ દેશી. આજે જર્સી, એચએફ ને આ બધી જે છે એ નહીં. તો એ ગાયના દૂધની વાત આપણે સમજવાની. હવે ગાયના દૂધની વાત આવે ને ત્યારે મેં હમણાં જ કહ્યું, આ શ્રેષ્ઠ કેવી રીતના આપણા ઋષિ મુનિઓએ કીધું. તો અનેક જગ્યાએ એની સફળતા લીધા બાદ, અને હું હંમેશા કહું છું કે દૂધ માટે તો વિરોધ કરવા જેવો છે જ નહીં. દૂધ એટલે સંપૂર્ણ આહાર. એક માના ઉદરમાંથી બાળક જન્મે ને 8 મહિના ખાલી માતાના દૂધ ઉપર રહેતો હોય ત્યારે તો જળક જ નથી આપતા, અને જો એનો વિકાસ, એનું સંપૂર્ણ પોષણ ને બધું થતું હોય તો આનાથી વધારે પ્રમાણ કયું જોઈ શકાય આપણે? દૂધની આ તાકાત છે. ગાય પણ માતા છે, બકરી પણ એના બચ્ચા માટે માતા જ છે. દૂધ બધા ગુણ, જ્યારે બાળકનો જન્મ થયા પછી ઘણાના માં નથી રહેતી, અવસાન પામી જાય છે, તો એનો ઉછેર બકરીના દૂધ ઉપર, ગૌના દૂધ ઉપર જ થતો હતો. એટલે ગાયનું દૂધ શ્રેષ્ઠ છે.
અને ગાયના દૂધનો આપણે વાત કરીએ તો એના ગુણધર્મો અગાઉ આખા એક વેબિનારમાં મેં લગભગ 15 મિનિટ કીધું હતું, પણ પુનઃ યાદ કરાવી દઉં. મધુર, સ્નિગ્ધ, શીતળ, લઘુ, મેઘા વર્ધક, રસાયણ, જીવનીય, વયસ્થાપન, આરોગ્યપ્રદ, આયુષ્યવર્ધક અને સદાપત્ય એટલે દૂધને શ્રેષ્ઠ કીધું છે. બધું જ આપણે જે જોઈએ છે ને બધું આમાં છે. પછી દહીં. જ્યારે દૂધને અને દૂધની વિવિધ બનાવટો તો ગાયને કેન્દ્રમાં રાખવાની. ગાયનું દહીંની વાત છે. અમ્લ, મધુર, ઉષ્ણ, ગુરુ, અભિષંદી, હૃદય, વાતાસનાશક. હવે અહીંયા એક અભિષંદી શબ્દ એટલે દહીંને પણ વાપરવાની મર્યાદા આપણે ઘણીવાર ચર્ચા બેતલિયા સાહેબ પણ બોલે છે, હું પણ કહું છું ને અન્ય વૈદો પણ બોલતા હોય છે. મૂળો મોગરીને દહીં બપોર પછી નહીં. આટલું ઉલ્લેખ કોણ આપ્યું? બપોર પછી લેવાથી એના અવગુણો શું હશે, શું સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે, આ સૂત્રમાં કહી દીધું. આપણે આ જ વસ્તુને સમજવાની છે. પછી છાશ. ગાયના દહીંમાં વલોવીને બનાવેલી છાશ મધુર, અમ્લ, તુરી, ઉષ્ણ, લઘુ, વૃક્ષ, ગ્રાહી, સાકર, મરી, મીઠું અને આ ત્રણ વસ્તુ સીઝન પ્રમાણે નાખીને વાપરવી જોઈએ. સાકર, મરી અને મીઠું. એટલી છાશ લેવી વ્યાજબી નથી, હિતાવહ નથી. પછી માખણ. ગાયનું માખણ એને નવનીત કે છે. શરીરની અંદર આ તો અમારો બહુ માનીતું સૂત્ર છે. ક્ષણે ક્ષણે શીર્યતિ ઇતિ શરીરમ. એક પળમાં, એક સેકન્ડમાં અનેક કોષો મરે છે અને એને પાછું સજીવન કરવા માટે, એને પુનઃ સ્થાપન કરવા માટે માખણથી વધારે કોઈ સારી વસ્તુ નથી. એટલે નવનીત એટલે જ એને નવનીત કીધું છે. મધુર, સ્નિગ્ધ, શીત, અગ્નિવર્ધક, મેધાવર્ધક. આ માખણના ગુણ છે. ઘી તો ત્યાં પણ ગાયનું જ. મધુર, સ્નિગ્ધ, ગુરુ, પથ્ય, શ્રેયસ્કર, આયુષ્ય, મેઘા વર્ધક, પિત્ત શામક. આપણે બધા જાણીએ છીએ કે પિત્તના જેટલા પણ રોગ હોય ત્યાં ઘી વાપરવાની સ્પષ્ટ. અને ચાર્વક જેવા ચાર્વકે કહ્યું હતું ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને પણ ઘી વાપરવું જોઈએ. પછી ફળ તો કાળી દ્રાક્ષ. આજે કાળી દ્રાક્ષ અત્યારે તો કેમિકલ વાળી આવે છે, પણ કાળી દ્રાક્ષને 2-3 પાણીએ ધોઈ અને વાપરવી જોઈએ. ફળમાં કાળી દ્રાક્ષ સૌથી શ્રેષ્ઠ બતાવી છે. અનાજમાં ઘઉં, શીત, સ્નિગ્ધ, ગુરુ, બળકર, સંધાનક અને જીવનીય. જીવનીય શબ્દ એટલે વિટામિન ડેફિશિયન્સીની વાત આવે. જીવનીય એટલા માટે શબ્દ વપરાયો છે, વિટામિનની અવેજીનો શબ્દ જીવનીય થાય. આ બધી વસ્તુ આપણને ડેફિશિયન્સી ન લાવવા દે. ચોખા તો લાલ ચોખા, સાથી ચોખા, શીત, લઘુ, પથ્ય, સ્નિગ્ધ. કઠોળમાં લીલા મગ, વૃક્ષ, લઘુ, શીત, મધુર, તુરા, ચક્ષુય, જ્વરમાં પથ્ય. સ્પષ્ટ લખ્યું છે જ્વરમાં પથ્ય, કારણ કે 7 દિવસ દૂધને લઈ લેવાનું અને જ્વરમાં પણ શરૂઆતના 2 દિવસ તો શક્ય હોય ત્યાં સુધી ઉકાળેલું પાણી. અને નબળો દુબળું બાળક કે સગર્ભા સ્ત્રી હોય તો લઘુમાં આ મગનું પ્રવાહીને એવું હળવું આપી શકાય. પછી શાક, પરવળ. હવે શાકની વેરાયટીમાં જોઈએ તો લીલા શાકભાજીમાં પરવળ સૌથી શ્રેષ્ઠ. લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ, પાચન, હૃદય, વૃષ્ય, ત્રિદોષનાશક, રક્ત દોષહર. આ પરવળના ગુણ છે. અને ભાજીમાં જીવંતી ડોડી, જેના માટે અનેક વાર આપણા આદરણીય મિત્તલિયા સાહેબ જ્યારે
એમના વેબિનારમાં જીવંતીનું સ્લાઇડ શો હોય ત્યારે ભારપૂર્વક આપણને કહેતા હોય છે. મધુર, લઘુ, સ્નિગ્ધ, શીત, અગ્નિવર્ધક, રસાયણ, ત્રિદોષનાશક અને ચક્ષુય આંખો માટે હિતકર છે. આ આપણી જીવંતી, અને હમણાં તો જીવંતી ઉપર એક રિસર્ચ થઈ ગયું અને જીવંતીના આધારે નેત્રની જ્યોતિ આવી. આ પણ આપણે પેપરમાં વાંચ્યું હતું. પછી કંદમૂળમાં કુમળા મૂળા, ગળના મૂળા નહીં, નાના, એક વેત જેટલા જ, એથી પણ નાના હોય તો ચાલે. આ કુમળા મૂળા એ કંદમાં શ્રેષ્ઠ છે. તીક્ષ્ણ, ઉષ્ણ, કડવા, ગ્રાહી, ગુરુ, દીપન, પાચક, નિરામ જ્વર. હવે આમાં નિરામ જ્વર શબ્દ આવ્યો છે. નિરામ જ્વર એટલે જ્યારે સામ હોય ત્યારે નહીં, પણ સામમાંથી નિરામ થવા માંડ્યો જ્વર, ત્યારે મૂળા વાપરી શકાય. જીર્ણ જ્વર એટલે જેને હાડમાં તાવ રહેતો હોય. તેલમાં તલનું તેલ, એ તો આપણે બધા ઘણીવાર જોઈએ છે. એના ગુણ જોઈએ: મધુર, ગુરુ, સ્નિગ્ધ, ઉષ્ણ, સર, ફળ શુદ્ધિકર, ગર્ભાશય શોધક. હવે શેરડીની બનાવટ તો સાકર, ખાંડ નહીં, સાકર, મિશ્રી જે કહીએ, સાકર કહીએ. શીત, લઘુ, સ્નિગ્ધ, પિત્ત શામક, ચક્ષુય. ગોળ શેરડીની જ બનાવટ છે. માટલાનો ગોળ હળવો, શીત, સ્નિગ્ધ, ભેદક, સારક અને મૂત્ર શોધક. લવણ, સિંધવ, સિંધવ મીઠું જેને આપણે કહીએ. શીત, સ્નિગ્ધ, લઘુ, સ્વાદિષ્ટ, સૂક્ષ્મ, દીપન, પાચક, દૃશ્ય, નેત્રીય અને ત્રિદોષનાશક. આ સિંધવના ગુણ છે. પીણામાં દૂધ આવી ગયું અગાઉ. મુખવાસમાં લવિંગ, તીખા, કડવા, લઘુ, વૃક્ષ, ઉષ્ણ, તીક્ષ્ણ, વૃષ્ય અને ચક્ષુ. દાંતણમાં કરંજ, તીખું, ઉષ્ણ, કડવું, તુરું. કરંજનું દાંતણ સૌથી શ્રેષ્ઠ છે. પાવર આપણે વાપરીએ, કારણ કે કરંજ થોડું તીખું ને કડવું હોય છે, એટલે આપણે બહુ વાપરતા પીએ છીએ, પણ કરંજ સૌથી શ્રેષ્ઠ બતાવ્યું. ઔષધમાં શિલાજીત અને વિહારમાં બ્રહ્મચર્ય, સંયમ. આ જેટલું આપણે રાખીએ રોજિંદા જીવનમાં, તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે અને આપણને પૂર્ણ શ્રેષ્ઠતાના લાભ પણ મળે. પછી દરેક ઔષધ જે છે શાસ્ત્રોમાં, એની પણ શ્રેષ્ઠતા બતાવી છે. તો બુદ્ધિ માટે બ્રાહ્મી, શીત, તુરી, કડવી, સારક, હૃદય, રસાયણ. પછી શંખપુષ્પી મેઘા શક્તિ માટે, શીત, વૈદ્ય, રસાયણ, ઉષ્ણ. હવે અહીંયા ઉષ્ણ લખી છે પણ અલ્પ માત્ર. સ્મૃતિ તો વચા, વચ, તીક્ષ્ણ, ઉષ્ણ. હવે અહીંયા બે વસ્તુ સમજવાની. ઉષ્ણ અને તીક્ષ્ણ આવે તો આપણે જે દવામાં ડીએસ આવે ને, ડબલ સ્ટ્રેન્થ. જ્યારે શાસ્ત્રમાં ઉષ્ણ અને તીક્ષ્ણ શબ્દો આવે ને, ત્યારે ડબલ સ્ટ્રેન્થ છે, તો એને વાપરવામાં માત્રાથી માંડીને બધું જ વિચારવું જોઈએ. તીખી, કડવી, દીપન, શોધક અને મેઘાગર. દ્રષ્ટિમાં ત્રિફળા, આંખે ત્રિફળા, દાંતે લોણ, પેટને ભરવું ચારે કોણ. પછી સ્વર માટે યષ્ટિ મધુ, જેઠી મધ. મધુર, કડવી, શીત, ચક્ષુય. એટલે વણ, વણ એટલે શરીરનો રંગ, અને વ્રણ એટલે ઘા. અહીંયા શરીરના રંગની વાત કરી છે. શ્વેત, દુર્વા. મધુર, તુરી, કડવી, શીત. વાળ માટે ભૃંગરાજ, કડવો, ઉષ્ણ, નેત્રહિતકર. ભૃંગરાજ સંસ્કૃત શબ્દ છે, આપણે એને વાંદરો દેશી ભાષામાં કહીએ. વજન માટે, વજન વધારવું હોય તો અશ્વગંધા. ઉષ્ણ, બલિય, વૃક્ષ. પણ અશ્વગંધા વૃક્ષ છે, એટલે એને
ઘી દૂધ એની સાથે લેવું જોઈએ. હું જે કહું છું એ તમે બહુ ધ્યાનથી સાંભળજો. એકલું અશ્વગંધા નથી વાપરવાનું, એની સાથે કંઈક આ યોજના વિચારવાની છે. આયુષ્ય આમળા, એ તો આપણે બધા જાણીએ છીએ, ચવન ઋષિની વાત આખી. તીખા, સારક, મીઠા, કડવા, તુરા, સિંગ, ત્રિદોષનાશક. બળ, માખણ, જે મેં કહ્યું એમ નવનીત. પછી ઉત્સાહ, ગોદૂધ, દૂધ, ગાયનું દૂધ. વીર્ય, કૌચા. મધુર, વૃષ્ય, શીત, ધાતુવર્ધક, ગુરુ, કડવી. બરાબર. આરોગ્ય, હરડે, સદાપથ્ય. હરડેના ગુણમાં ખાલી એક લવણ એમાં સ્વાદ નથી, બાકીના 6 રસમાંથી 5 રસ એમાં છે. અને એનો ગુણ એટલો સારો છે, સર્વ રોગે સદાપથ્ય કહેવાય છે. પણ અમુક રોગોમાં હરડે તો પણ વાપરવામાં શાસ્ત્રએ આપણને સંકેતો આપેલા છે. પછી ધાવણ વધારવા, શતાવરી. શીત, લઘુ, બલ્ય, મધુર, કડવી, ચક્ષુય. સ્થિરતા માટે વ્યાયામ. પુષ્ટિ માટે માંસ. હવે આ પાછળથી પ્રક્ષેપમાં આવ્યું હોય એવું કહી શકાય, કારણ કે એ જમાનામાં કદાચ નહીં હોય, પણ કદાચ પાછળથી ઉમેરાયું હોય એવું મારો મત છે. અને સ્વાદ માટે, રુચિ માટે સિંધવ. માંસ, પછી અતિ અગત્યના માંસ એટલે અડદ. હા, અડદ થાય ને, અડદ. અડદને પણ માંસ કીધા છે. હા, એ માંસ. અને અહીંયા માંસ લખ્યું છે, એટલે હું એ વિચારતો હતો કે કદાચ અડદ હોઈ શકે, માંસ જે આપ કહો છો એ. પણ માંસ શબ્દ આવ્યો છે, એટલે માંસને મેં ધ્યાનમાં રાખીને કીધું કે આ પાછળથી કદાચ જોડાયું હોય. પણ માંસ જે છે અડદ, એ આપની વાત સાચી, અને એ જ હશે, કારણ કે એ પુષ્ટિ માટે છે. એ વાત સાચી. અતિ અગત્યના દ્રવ્યો તો વાયુના રોગ ઉપર તલનું તેલ, પિત્તના રોગો ઉપર ઘી, કફના રોગ ઉપર મધ, જીવનીય દૂધ, વયસ્થાપન એટલે જવાની રાખવા માટે આમળા, ઉલટી કરાવનાર મીંઢળ, વિરેચન, નસોતર, બસ્તી માટે તલનું તેલ. હવે ઉલટી કરાવનાર મીંઢળના જે ગુણ છે એ વમનકારક, તીખું, કડવું, ઉષ્ણ અને લેચન કરનાર. અને વિરેચન માટે મધુર, વૃક્ષ, તુરુ, રેચક, ઉષ્ણ, વિપાકે, તીખું અને વાતકર, નસોતર. શિરો વિરેચન, અગેડાના બી, આપણે ઘણીવાર સાહેબે ચર્ચા કરી છે ને આપણને કીધા છે. પછી મૃદુ વિરેચન, ગરમાળો, આરગવદ. એ લઘુ બાલ ભેષજ્ય કહેવાય, નિર્દોષ છે. અને એનો એક બહુ સારો ગુણ છે, લેખન કરવાનો. એટલે જૂના મળને, દિવાલ ઉપર ચોટેલા મળોને બાળ ગાળવા માટે એનો લેખન ગુણ વિલક્ષણ વાળો છે. તીક્ષ્ણ વિરેચન, તોરનું દૂધ, ઉષ્ણ, સ્નિગ્ધ, તીખું, સારક અને લઘુ. આ થોરના દૂધનું ખાલી માહિતી પૂરતું છે, પ્રયોગ કરવાનો નથી, અને કરવો હોય તો સ્વયંની જવાબદારીએ કરવાનો. અતિ તીવ્ર રેચક છે. મૂત્ર વિરેચન્ય, કાકડીના બીજ. આજે આ બધી સરળ સુલભ વસ્તુ છે, પણ આપણે દવાઓની પાછળ દોડીએ છીએ. પણ આ આટલી શ્રેષ્ઠ વસ્તુઓ બતાવ્યા છતાંય આપણે એના ઉપર લક્ષ નથી લેતા. રસાયણ, દૂધ અને ઘી બંનેને રસાયણ કીધા છે. પથ્ય, હરડે જે કીધીએ. હૃદય, બોર, બદ્રી, જે મોટા આપણે ખારેકી બોર કહીએ છીએ એ. અને એના માટે હું અગાઉ પણ મારા વેબિનારમાં બોલ્યો છું કે રામને સબરીએ જે બોર ખવડાવ્યા હતા, એ આ બોરની જે ગુણ છે, હૃદય બલ્ય, એવું જ બીજું એક છે. એ શ્રેષ્ઠમાં નથી, પણ અત્યારે સીઝન છે. પાલસા પણ એટલા જ હૃદય બલ્ય છે. અને પાલસા આખી સીઝનમાં 500 ગ્રામ જો તમે ખાઓ તો તમારા હૃદયને બાંધે એનલાજ થાય છે. એને અંદર જે બીજા
બીજા બધા રોગો આવે છે એ શક્યતા નહીવત થઈ જશે. સ્તંભન, જળધારા, સંજ્ઞાપ્રદ વાયુ, આપણે કોઈ માણસ બેભાન થાય તો તરત આપણે એને હવામાં રાખીએ છીએ તો શીત વાયુ એને પુરુષત્વ નાશક, ક્ષાર, અકંઠનીય, કાચું કોઠું, અરધીય, ઘેટીનું દૂધ. જો સારું પણ બતાવ્યું છે અને ખોટું શું છે એમાં પણ શ્રેષ્ઠ સૌથી શું છે એ પણ બતાવ્યું છે. ઘેટીનું દૂધ અરધીય બતાવ્યું અને અકંઠીય કાચું કોઠું બતાવ્યું છે. અભિસંધિ કાચું દહીં, જે મેં અગાઉ કીધું એમ. વિષ્ટાવર્ધક, આ બહુ સમજવા જેવું. જવ, તુરા, મધુર, શીત, વેદક, લેખન કરનાર, અગ્નિવર્ધક, તીખા. આ જવ જે છે ને, આપણા ઋષિ મુનિઓએ ડગલે ને પગલે જવનો ઔષધીય પ્રયોગ નહીં, યજ્ઞમાં પણ જવનો પ્રયોગ વાપર્યો છે. અને પહેલાના જમાનામાં રસાયણ ક્રિયા માટે ગાયને જવ ખવડાવી, ગાયના જે મળ નીકળતો હતો એમાંથી પાછા જવ છૂટા કરી, સાફ કરી અને એનો રસાયણ પ્રયોગ કરાતો હતો. આ કેટલું ઊંડાણથી આપણા ઋષિ મુનિઓએ આપણી પાસે આપણા માટે કેટલું મૂક્યું છે એ વિચારવા જેવું છે. વાતવર્ધક, જાંબુ, વાતજ્ઞ, બસ્તી, પિત્તજ્ઞ, વિરેચર, કફજ્ઞ, વમન, જ્વરજ્ઞ, લંઘન. સ્તબ્ધતા, હર, સ્વેદન, જકડાટ થઈ ગઈ હોય, અંગ જલાઈ ગયું હોય. સ્થિરતાપ્રદ, વ્યાયામ, સંજ્ઞાપ્રદ, નશ્ય અને બલહર, મૈથુન. જો અગાઉ પણ કહ્યું અને અહીંયા ફરી કહ્યું, મૈથુન બલહરે એટલે એને પણ સંયમમાં રાખીને જીવન વિતાવવાનું છે. હવે સર્વોત્તમ સરળ ઔષધો, તો એક એક રોગ ઉપર જે પ્રમાણિત રીતે પુરવાર થયેલા છે એવા ઔષધોની યાદી હું કહી રહ્યો છું. અજીર્ણ, ખોરાક ન પચવો, અજીર્ણ, હરડે. હરડે મેં હમણાં પણ આપણે અગાઉ પણ આવી ગયું છે, એટલે જ્યાં અગાઉ આપણે એના ગુણધર્મની વાત થઈ ગઈ હશે ત્યાં હું પુનઃ અત્યારે નહીં કહું, પણ સર્વ રોગ ભેષજ તરીકે હરડેને પ્રધાનતા આપે છે. સર્વે રોગે શિવા આવો શબ્દ પણ વપરાય છે. એટલે હરડે, અતિસારનો એટલે ઝાડા થવા. સૂંઠ, તો સૂંઠ તીખી, હળવી, ઉષ્ણ, વિપાકમાં મધુર. હવે અહીંયા આ વાત સમજવા જેવી છે. ખાઈએ ત્યારે તીખી લાગે પણ 4 કલાકે પચન થઈ જાય પછી એ મધુર બને. એટલે મધુર વસ્તુ બલ્ય હોય એટલે એ બળ આપે છે. અને સ્નિગ્ધ, અનિદ્રા, ભેંસનું દૂધ. આમ ભેંસનું દૂધ ન વપરાય, પણ જેને ઊંઘની બીમારી હોય, નિદ્રા ન આવતી હોય, કારણ કે એ અતિ કફકર છે અને એટલે જ ભેંસનું દૂધ, જે લોકોને ઊંઘની તકલીફ છે એ લોકોને ભેંસનું દૂધ શાસ્ત્રમાં બતાવ્યું છે. એ ચિકિત્સા રૂપે, રોજ નથી વાપરવાનું. ઘણીવાર આપણે અમુક વસ્તુ જાણતા હોઈએ ને તો આપણે એને સર્વસામાન્ય માની લઈએ છીએ, પણ અહીંયા ચિકિત્સાનો ભાગ બતાવ્યો છે. ખાલી ચિકિત્સા પૂરતું એટલો ઉપયોગ કરવાનો છે. આપણે ઘણીવાર આવી ભૂલો કરીએ છીએ કે એને પછી સતત ચાલુ રાખીએ છીએ. વૈદ્યના માર્ગદર્શનમાં જે કરવું જોઈએ એ પણ આપણે કરતા નથી. પછી અમ્લપિત્ત, એસિડિટી, આમળા. હવે આમળા ને હરડેમાં ગુણમાં ફરક એટલો જ છે કે હરડે ઉષ્ણ છે અને આમળા શીત છે. બાકી મહદ અંશે બંનેના ગુણ સરખા છે. એટલે અહીંયા પિત્ત છે, શીત વસ્તુ વાપરવાની છે, એટલે આમળાને અમ્લપિત્તનું શ્રેષ્ઠ કહ્યું છે. પછી અરુચિ, સિંધવ, અલસક. હવે આ અલસક શબ્દ કદાચ આપણે નવો લાગશે, પણ અજીર્ણની પણ સ્ટેજ છે. 1, 2 જેમ આપણે કેન્સરના સ્ટેજ છે એમાં અજીર્ણના પણ સ્ટેજ છે. એમાં એક
આગળનું સ્ટેજ સેકન્ડરી જે કહેવાય એ અલસક, અને એમાં લસણનો ગુણ સ્નિગ્ધ, ઉષ્ણ, લઘુ, દીપન, પાચન, રસાયણ, લવણ સિવાયના પાંચેય રસ જેમ હરડેમાં છે એવી રીતના, અને પિત્તકર. પછી અસ્થિભંગ, લાખ, લાક્ષા. આ લાખ એ વનસ્પતિ અમુક વૃક્ષોમાંથી નિર્યાસ જે હોય છે એ નિર્યાસમાંથી લાખ બને, અને એ હાડકા સાંધવા માટે અતિ ઉત્તમ છે. પછી આંબાત, સૂંઠ, જે અગાઉ પણ એકવાર સૂંઠ આવી ગયું અતિસારનો, તો અતિસાર અને આંબાત આ બંને ઉપર સૂંઠ બહુ ઉપયોગી બતાવી છે શાસ્ત્રમાં. અને ગ્રહણી દોષના હિસાબથી જ જ્યારે પાચન ન થાય ત્યારે આમ વધે, ને આમ વધવાથી જે રોગ આવે એ આંબાત. એટલે એ રીતે પણ શારીરિક, એનેટોમિકલ અને ફિઝિયોલોજીકલ જોઈએ ને તો આ બે ઉપર સૂંઠ એટલી જ ઉપયોગી એટલે બતાવી છે. આર્તવ દોષ, બહેનોની તકલીફ, તો આપણે બધા જાણીએ છીએ એનું નામ જ એવું છે, કુંવાર પાઠવું, કુમારી, વૃષકુમારી. શીત, સ્નિગ્ધ, કડવી, દૃશ્ય, બળવર્ધક, રસાયણ, યકૃત, લીયા પર હિતકર અને રત્વા નાશક. રત્વામાં હિતકર, નાશક ના કહી શકાય પણ હિતકર. પછી આંચકી, કન્વલ્ઝન, એપિલેપ્સી, જે આપણે કહીએ તંકણખાર. હવે આ છે એ વનસ્પતિ ઔષધ નથી, રસાયણ ઔષધ છે, પણ કંકણકાર એમાં સૌથી સારું કામ કરે છે. ઉષ્ણ, અગ્નિકારક, સારક, આ એના ગુણધર્મ છે. ઉધરસ, બોરિંગણી, કંટકારી. તીખી, ઉષ્ણ, દીપન, ભેદક. પછી ઉન્વા, ઉન્વા એટલે પેશાબમાં બળતરા થવી, ગોખરું. શીત, મૂત્ર, ગૃહણ, રસાયણ. ઉરુક્ષર, એમાં પણ લાખ. શીત, સ્નિગ્ધ, લઘુ. આપણે ઉરુક્ષત એટલે ફેફસાની અંદર ચાંદા જેવું થવું અને એનાથી ઉલટી, રક્તવાળી ઉલટી થવી. પછી ઉલટી, ડાંગરની ધાણી, જેને આપણે મમરા કહીએ છીએ, એ સૌથી સારા. મમરા તમે ખાઓ તો ઉલટીઓ બંધ થાય. પાણીમાં પલાળીને લો તો સૌથી શ્રેષ્ઠ મમરાને બતાવ્યા. કબજિયાત માટે હરડે, કમળા માટે પાછા કુમળા મૂળા, કર્ણરોગ, સરસવ તેલ. જેવી રીતના તલનું તેલ શ્રેષ્ઠ કીધું છે, એમ અમુક રોગો માટે સરસવ તેલ પણ શ્રેષ્ઠ બતાવ્યું છે. ઉષ્ણ, તીક્ષ્ણ, વાતહર, તીખા, પિત્તકર. કાકડા માટે હળદર. આપણે બધા જાણીએ છીએ કાકડામાં પહેલા ડાયણો અને ગ્રામ્ય વૈદો કાકડા ઉપર હળદર દબાવીને કાકડા બેસાડી આપતા હતા. કૃમિ માટે બાવડી, વિડંગ, સંસ્કૃતમાં વિડંગ કે. તો કટુ, ઉષ્ણ, લુખા, હળવા, તીક્ષ્ણ, રસાયણ, કૃમિનાશક. હવે આ તો એના અગત્યના ગુણો હું કહી રહ્યા છું, કારણ કે આ ગુણની વાત છે. એટલે બાકી વાવડિંગ પણ ઘણા બધા રોગોમાં અતિ ઉપયોગી છે. તૃષ્ણા એટલે દુબળું શરીર, શરીર ન બનતું હોય તો અશ્વગંધા, જે મેં કીધું એમ અગાઉ આપણે આવી ગઈ, પણ એને દૂધ, ઘી અથવા એની બીજા દ્રવ્યો સાથે લેવાની જે હિમાયત કરી છે શાસ્ત્રોમાં, એને યોગ્ય માર્ગદર્શન વૈદ પાસે લઈ અને વાપરવું જોઈએ. પછી કંઠમાળ, ગળા ઉપર ગાંઠ થાય તો કાચનાર, શીતળ, સારક, અગ્નિદીપક. કોળ, ખેરસાર એટલે ખદીર, સંસ્કૃતમાં ખદીર, ખેરસા, ખેર. એ હવે કોળ શબ્દ એ એકલા સ્વિત્રને આપણે કોળ કહીએ છીએ, પણ ચામડીના અમુક ગંભીર રોગોને પણ એની જ કોળની જ ગણનામાં લેવાય છે. પાચક, શીત, કડવો, તુરો, રક્ત શુદ્ધિકર, વ્રણ્ય અને વિષદ. કોલેરા, કોલેરામાં લીંબુ,
લીંબુ આપણે સંસ્કૃતમાં એને લીંબુ કહીએ અને આપણે દેશી ભાષામાં લીંબુ કહીએ. ખાટું, ઉષ્ણ, દીપમ, પાચન, લઘુ, તીખું, તુરું, સારક, ક્ષય એટલે ટીબી, બકરીનું દૂધ અને માખણ, ઉજલી ખંજવાળ શરીરમાં આવવી, સરસવનું તેલ, ગ્રહણી છાશ, જે આપણે મેં અગાઉ પણ આપણે વાત કરી અતિસાર અને એટલે અતિસારનો એક આગળનો સ્ટેજ ગ્રહણી એટલે એમાં તમે જે ખાઓ એમ તરત નીકળી જાય, અતિ પાચન જ ન થાય, કાઢું નીકળ્યું આ ચાલ્યા કરે. ગાણપણનું જૂનું ઘી, હવે અહીંયા જૂનું ઘી જો આપણે વિચારવા જેવું છે કે જૂનું ઘીની વાત કરી તો જૂનું ઘીના ગુણ કેટલા હશે અને કેટલું એ લોકોએ વિચારીને કર્યું હશે કે ગાણપણમાં જૂનું ઘી વાપરવાનું કીધું છે. બરાબર. પછી ગુમડા તો લીમડો, આપણા આદરણીય પુરોહિત સાહેબ લીમડા ઉપર આપણને આખો યોગ આપ્યો છે, એમનો આભાર માનવો જોઈએ. ચર્મરોગ માટે પણ લીમડો જ છે. જ્વર, કરિયાતું, ચિરાયતા, શીત, લઘુ, વૃક્ષ, જ્વરગ્ન, સારક અને પથ્ય, ગોળો, ગેસ, લસણ, આપણે લસણની આગળ વાત થઈ ગઈ. ઝીણ જ્વર, ગાયનું દૂધ ની લસ્સી. હવે આ વિચારો તો ખરા, ક્યાંક ગાયનું દૂધ વાપરવાનું કીધું ને ક્યાંય ગાયના દૂધની લસ્સી વાપરવાની કીધી. હાડમાં તાવ રહેતો હોય તો દૂધની લસ્સી વાપરવાની કીધી છે. ઝેર તો શિરીષ, સરસડો, મધુર, શીત, કડવો, તુરો, તીખો, આ એના ગુણ છે. માથામાં વાળ જતા રહેવા, ટાલ, હાથીદાંતની ભસ્મ, તૃષા, ચમકારેલું ઈંટનું પાણી, ઈંટને ચમકારવાની, ગરમ કરીને પાણીમાં ચમકારવાની, તો તમારી જેને બહુ તરસ લાગતી હોય એ રોગ માટે છે. દાજિયા ઉપર સાજરસ, રાડ, શીત, સ્નિગ્ધ, વર્ણરોપક, ગુરુ, તુરી, કડવી, સંધાનક, દાદર કહીએ, કુવાડિયો, ચક્રમર્દ. આપણે અનેક વાર જ્યારે ચક્રમર્દની વાત આવે ત્યારે સાહેબ કહેતા હોય છે. દંતરોગ, તલનું તેલ, નસકોરી, દાડમના ફૂલનું નશ્ય. મને આવું બધું જયારે વાંચવામાં આવે ને ત્યારે મને પોતાને નવાઈ લાગે કે કેટલું સૂક્ષ્મ એ લોકોએ ઓબ્ઝર્વેશન રાખ્યું હશે કે દાડમના ફૂલનું નશ્ય આપવાથી નસકોરી બંધ થઈ જાય. નામરદાઈ, ભૈરવસિંગી, સ્વયંગુપ્તા, કૌચા, શીત, મધુર, વૃષ્ય, ધાતુવર્ધક, ગુરુ, નેત્ર રોગ, ત્રિફળા, અગાઉ પણ આવી ગયું. પત, ગલત પુષ્ટ, જેને આપણે લેપ્રેસી કહીએ, ગળુચી. પછી પથરી, અસ્મરી, પાષણભેદ, આપણે ઘણી વાર જોઈએ છે, પથ્થર ચટી કહીએ, પથ્થર ફાડ કહીએ, એ પાષણભેદ. શીતળ, મધુર, કડવી પથરી માટે છે. પિત્ત જ્વર, પરપટ, કળસલિયો, પિત્ત પાપડો, શીત, કડવો, ગ્રાહી, વિપાકે, તીખો. અહીંયા જો વિપાકે તીખો કીધો છે, પિત્તના જ્વર માટે છે અને પાછો વિપાકે તીખો બતાવ્યો છે. કેટલું સૂક્ષ્મ આ વીર્ય વિપાકની વાત આવી. પ્રદર, ભોયામલી, પ્રમેય, ભૂમિ આમલકી, ભોયામલી એટલે ભૂમિ આમલકી, પ્રમેય, આમળા, પાર્શ્વશૂલ એટલે પીઠમાં અને ફેફસામાં જે દુખાવો થતો હોય, પુષ્કર મૂળ, કડવું, તીખું, ઉષ્ણ, ભેદક, પાંડુમાં, ગૌમૂત્ર, સર, ઉષ્ણ, લઘુ, પ્લુરુસી, મૃગશુંગ એટલે હરણના શિંગડામાંથી, મૃગ એટલે હરણ અને એના શિંગમાંથી જે ભસ્મ બને છે, મૃગશુંગ. ફૂલું, ફ્લુ, તુલસી, ઉષ્ણ, તીખી, તીક્ષ્ણ, દીપન, બરોળ, પીપર, લીંડી પીપર, સ્નિગ્ધ, ઉષ્ણ, વૃષ્ય, તીખી, કડવી, રસાયણ, ભેદક, પાચક, તીક્ષ્ણ. હવે અહીંયા એક વાત મારે ધ્યાન દોરવાની છે. પીપર 1 વર્ષ જૂની વાપરવાની કીધી છે અને શાસ્ત્રમાં બીજું પણ કહેવામાં આવ્યું છે
લવણ પીપર ક્ષાર અતિ વર્જેત, એટલે એની માત્રા અને એને વાપરવાના અમુક સમય મર્યાદા બતાવી છે, એ ધ્યાનમાં રાખવાની. બહુમૂત્રતા, ગળુચી, બાળ રોગ, અતિવિષ, બાળકોની શ્રેષ્ઠ ઔષધ અતિવિષ કહેવામાં આવી છે. ઉષ્ણ, કટુ, તિક્ત, દીપન, પાચન, આમહર, કૃમિઘ્ન, બાળ ભેષજ, ભગંદર, ફિસ્ટુલા, ગુગળ, કડવો તીખો તુરો, લુખો, ઉષ્ણ, સર, વિષદ, પિસ્તિલ, વિપાકમાં તીખો અને સંધાનક, રસાયણ, જંતુઘ્ન અને વ્રણીય, કારણ કે એમાં કાણા પડે ફિસ્ટુલામાં અને એમાંથી સ્ત્રાવ થતો હોય, એટલે વ્રણીય અને એનો ગુણ છે, જંતુઘ્ન અને વ્રણીય એનો ગુણ છે. ભ્રમ, ચક્કર આવવા, વર્ટિગો, તો દુરાલભા, ધમાસો, મધુર, કડવો, દીપક, સારક, શીત, લઘુ, તુરો. પછી મરડો, સંગ્રહણી જેને આપણે કહીએ, મરડો કહીએ, એમાં પણ હરડે કીધી છે. આ જો વિચારો, એક બાજુ ઝાડા થતા હોય અને હરડે, એટલા માટે કે શરૂઆતમાં પહેલા એનો કોઠો શુદ્ધ કરીને પછી બીજા ઔષધ વાપરો તો એમાં સારું પરિણામ મળે, એટલે અહીંયા હરડે શ્રેષ્ઠ કીધી છે. આ એક બહુ સમજવા જેવી વાત હું આપને કહી રહ્યો છું, કારણ કે મરડામાં તો ઝાડા થતા હોય પણ તો પણ હરડે કીધી છે, કારણ કે એનું પહેલા અંદર જે દોષનું અનુલોમન દઈને એનું નિસરણ કરાવડાવી અને પછી બીજા ઔષધ પ્રયોગ બતાવવાના કીધા છે. પછી મુખ રોગ, ખેર, ખદીર, આપણે અગાઉ આવ્યું ખદીરાદી વટીને એ બધું આપણે વાપરીએ છીએ. મૂર્છા, હવે કોઈ પણ માણસ આપણે ચક્કર ખાઈને પડી જાય તો આપણે એને પાણી છાંટીએ છીએ, તો મૂર્છા માટે જળ, શીતળ જળ. મૂઢમાર, હળદર, આપણે લેપ કરીએ છીએ, હળદર મીઠાનો લેપ કરીએ છીએ, કોઈ પણ માણસને સોજો આવી જાય કંઈ પણ થાય તો આપણે હળદર મીઠાનો લેપ કરીએ છીએ. મૂત્રાશય, શિલાજીત, મૂત્રના રોગોમાં. મંદાગ્નિ, આદુ, હવે આદુ ને સૂંઠ, તો અહીંયા મંદાગ્નિમાં આદુ વાપરવાનું કીધું છે. ઉષ્ણ, ગુરુ, વૃક્ષ, દીપન, પાચન, અગ્નિવર્ધક. પછી મેદ વૃદ્ધિ, તો મધ, હવે મધને પણ 1 વર્ષ જૂનું વાપરવાનું કીધું છે. નવું મધ બલ્ય છે, વૃષ્ય છે અને મેદ વર્ધક છે. 1 વર્ષ જૂનું મધ વાપરો તો જ એનો લાભ આપણે લઈ શકાય, અને મધને ગરમ કરવાનું નથી. અત્યારે ઘણા લોકો ગરમ પાણીમાં મધ નાખીને લે છે, પણ એ શાસ્ત્ર વિરુદ્ધ વાત છે. પછી મેલેરિયા, સાત્વિન, સપ્તપર્ણી જે આપણે કહીએ, કડવી, ઉષ્ણ, અગ્નિવર્ધક, તુરી, સ્નિગ્ધ. રક્તદોષ, લીમડો, એ તો આપણે અગાઉ ચર્મરોગમાં આપણે જોઈ લીધું. કડવો, હળવો, લુકો, શીત, કફ, પિત્ત, હર, કૃમિ, વ્રણ, વિષહર, હિતકારક અને રક્તદોષર. રક્તપિત્ત, રક્તપિત્ત એટલે લોહી સાથે ઉપર કે નીચેથી નીકળવું, એ રક્તપિત્ત. તો એમાં અરડુસી, વાસા. રક્તાર્શ એટલે લોહી પડતા મસા. ઇન્દ્રજવ, તીક્ષ્ણ, ગ્રાહી, ઉષ્ણ, ત્રિદોષામક, પાચ અને વૃક્ષ. રક્તાતિશા, કડાછાલ. ઇન્દ્રજવ અને કડાછાલ એક જ, પણ રક્તાતિસારમાં કડાછાલ અને રક્તાશમાં ઇન્દ્રજવ, આવું અહીંયા શાસ્ત્રમાં બતાવ્યું છે. લકવા માટે ગુગળ, વધરાવળ, હાઇડ્રોસેલ જેને આપણે કહીએ, એમાં એરંડિયું, વ્રણ, લીમડો, વાઈ, બ્રાહ્મી, વાજ્જવર, સૂંઠ, વાળો, હિંગુ એટલે હિંગ, ઉષ્ણ, તીખી, હૃદય સારક, અનુલોમક, પાચક, તીક્ષ્ણ. વાયુના રોગો, લસણ, વીછીના વિષ ઉપર, કટક, નિર્મળી, અને નિર્મળીનો એક ગુણ જળ શુદ્ધિકર છે, એટલે જળને સ્વચ્છ કરી નાખે, મળ બધો નીચે બેસાડી દે. નેત્રને હિતકર છે. તુરી અને ગુરુ છે. વ્યંગત્વ, નાગકેસર. કડવું, તુરું, આમ પાચક, અલ્પ ઉષ્ણ, જો અલ્પ ઉષ્ણ લખ્યું છે, અને લઘુ. હવે બહેનોની અંદર પણ નાગકેસર ની અંદર આજે ઘણું બધું મિલાવટ વાળું હોય છે અને ગડબડ વાળું હોય છે, એટલે
સારું, સાચું અને એકલું નાટ્યસર નથી વાપરવાનું, એને વાપરવા માટે કોઈ વૈદ્યનું માર્ગદર્શન લેવું જોઈએ. શરદી તો પાછું આદુ આવ્યું, સૂંઠ નહીં. સૂળ તો હિંગ, પેટમાં આપણે ગેસ થતો હોય તો આપણે હિંગ, અજમો ને જીરું ને બધું વાપરીએ જ છે ઘરે. શ્વાસ ભારંગો, તીખી કડવી તુરી, લઘુ દીપન, પાચન, વૃક્ષ, ઉષ્ણ. હવે અહીંયા મારે એક વાત ધ્યાનમાં દો. જો વાસા પણ શ્વાસમાં કામ કરે, કંટકારી પણ કરે, ખદીર ખેર પણ કામ કરે, ભારંગી પણ કામ કરે. પણ કયા પ્રકારનો શ્વાસ છે એમાં જેને આપણે મહાશ્વાસ અથવા તો જેને આપણે કફનો શ્વાસ કહીએ ને, ત્યાં ભારંગીની વાત કરી છે. 5 પ્રકારના શ્વાસ બતાવ્યા છે. એમાં શુદ્ર શ્વાસ અલગ છે અને આ મહાશ્વાસ છે એમાં વાત છે. પછી જેઠીમધ, સદ્યોવ્રણ એટલે ઘા પડ્યો હોય ને તમે જેઠીમધ દાબી દો તો લોહી બંધ થઈ જાય. સોઠ સોજા, પુનર્નવા, સાટોડી. આપણા પુરોહિત સાહેબ સાટોડીના બહુ જ હિમાયતી છે અને અવારનવાર સાટોડી ઉપર તે ભાર દઈને કહેતા હોય છે. કડવી, ઉષ્ણ, તીખી, તુરી, સારક, ખારી અને હૃદય. સ્વરભેદ, અવાજ બેસી જવો. પુષ્કર મૂળ. પછી હરસ, તો હરસ અને અર્શ આ બેમાં બહુ ફરક. વાઢિયા પડવા, એ અને અર્શ એટલે ગંઠાઈ જવું. આપણે બધું જ કોમન સમજીએ છીએ. અહીંયા અર્શ માટે હરડે કીધી છે. ઘણાને ફિશર્સ જેને આપણે કહીએ ને, એ ફિશર્સમાં અને અર્શમાં તફાવત થોડોક સમજવો જોઈએ. ચિકિત્સા લગભગ સરખી છે પણ ગુણધર્મના આધારે અને રોગની લક્ષણના આધારે થોડીક ચિકિત્સામાં ફરક હોય છે. હાથી પગું, એલિફેન્ટાઇટિસ, ગૌમૂત્ર, તીખું, ખારું, કડવું, તુરું, ઉષ્ણ, તીક્ષ્ણ, લઘુ, દીપન, વેદક, સારક અને લેખન કરનાર. હૃદય રોગ, અર્જુન, તુરું, મધુર, શીતળ, પલકર, લઘુ, પ્રાણશોધક. હવે અહીંયા પણ મારા અનુભવના આધારે કહી રહ્યો છું, હું બીજાનું કોઈનું નથી કહેતો. પણ જે લોકોની હૃદય રોગ હોય છે ને, એ લોકો અર્જુન ગાડરિયા પ્રવાહની જેમ આંધળી રીતે વાપરતા હોય છે. અર્જુન હૃદય બલ્ય છે, હૃદય રોગ માટે ઉત્તમ છે, પણ અમુક સમય વાપર્યા પછી એને થોડો વિરામ આપીને પછી વાપરવું જોઈએ. કારણ કે એની અંદર ટેનિનનું પ્રમાણ થોડું વધારે હોય છે અને એ ટેનિનના પ્રમાણના વધારે હિસાબે ભવિષ્યમાં કાઠિન્યસ, નસોની અંદર કાઠિન્ય, સ્ક્લેરોસિસ આપણે કહીએ, કાઠિન્ય કહીએ, તો એની સ્પાઝમિક મૂવમેન્ટ ઉપર એની અસર આવે છે. એટલે સતત એક ધારું વાપરવું હિતાવહ નથી. સર્વરોગ, શિલાજી, તીખું, કડવું, ઉષ્ણ, વિપાકે, તીખું અને રસાયણ. હવે સર્વરોગ શિલાજીત જે કીધું છે, પણ અત્યારે શિલાજીત પણ આપણે ઉત્તમ જે કહેવાય એવું તો મળવું બહુ મુશ્કેલ છે. એટલે એ પણ એક વિચારવા જેવી વાત છે. પણ સર્વરોગે શિલાજીત જ્યારે ભેળસેળ નહોતું ત્યારે સર્વરોગે શિલાજીતની વાત કરી છે. હવે આ બધા જે આજે આપણે શ્રેષ્ઠ ગુણધર્મની વાત કરી રોગ ઉપર, આરાકમાં અને આમાં, એ માહિતી છે. પણ જો આપણે એનાથી પૂર્ણ પરિચિત ન હોય તો કોઈ વૈદ્યના દેખરેખમાં માર્ગદર્શન હેઠળ આપણે ચિકિત્સા આદરવી જોઈએ. અને સમાપન કરતા પહેલા હું એક એવી વાત આપની સમક્ષ મૂકવા માંગુ છું કે જે મેં પહેલા પણ કહ્યું હતું કે માને મૂકીને માસી પકડવા માટેની જે આપણી એક મનોભાવના જે છે એ આપણે બદલવા જેવી છે. આ કોટ જે છે અત્યારે જે હું ઇંગ્લિશમાં બોલી રહેવાનો છું ને પછી એનું ભાષાંતર પણ હું કહીશ. આ આપણને બધાને એક દ્રષ્ટિ માટે મેં આ પસંદ કરીને લીધો છે અને આપણે એને સમજીએ તો આપણને આપણા શાસ્ત્ર માટે અનેક ગણું નતમસ્તક નમન કરીને એને અપનાવવાનું મન થશે. આ હાફકિન યુનિવર્સિટીમાં એના જે સંશોધક જે હતા ફાધર
વ્યાસ અને ડોક્ટર મહેશકર એમને આ કોટ આપેલો, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ઓબ્ટેન એની ઇન્ફોર્મેશન અબાઉટ ધ મેડિસિનલ પ્રોપર્ટીઝ ઓફ ડ્રગ્સ by carrying on researches in chemical laboratory. જો એમણે પણ એ ટીકા કરી છે, રસાયણની પ્રયોગશાળામાં એની ચેતવણી એમણે મૂકી છે. whether a botanical or chemical drug is useful or harmful to the system can be conclusively proved only if the drug is administered in its natural state. એટલે પ્રાકૃત અવસ્થામાં એ વાપરવામાં આવે તો જ એના સાચા ગુણધર્મ ખબર પડે. In its natural state, a state in which its action has been described in Ayurvedic works, research regarding them should be carried on primarily in human hospitals or at the most in biological laboratories. જો એમણે કેમિકલ લેબોરેટરીનો વિરોધ કર્યો છે, બાયોલોજીકલ લેબોરેટરી માટે સૂચન કર્યું છે. આપણને આપણું જીવ બાયોલોજીકલી આપણે સમજવાનો છે, આપણું શરીર બાયોલોજીકલી આપણે સમજવાનું છે. અને એમણે તો ત્યાં સુધી કીધું કે કોઈ પણ દ્રવ્યોનો ડાયરેક્ટ જીવ ઉપર પ્રયોગ કરીને તમે એનું પ્રમાણ મેળવો. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બધી ઔષધોમાંથી એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ કાઢી અને લોકોને જે સંશોધન બતાવે છે કે આમાં એક્ટિવ જ કામ કરે છે, બીજું એની સાથેનું કંઈ કામનું નથી. પણ કુદરતની રચના એવી છે કે એક વનસ્પતિમાં જે એનું મુખ્ય ગુણધારક જે તત્વ હોય છે, પણ એ ગુણધારકના તત્વને બેલેન્સ રાખવા માટે પણ એની અંદર બીજા તત્વો હોય છે, જેની અવગણના થઈને ખાલી એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ શોધી અને આપણી સમક્ષ આવે છે. એ બની શકે કે એ ક્યાંક આપણને વિપરીત અસર આપે અથવા તો ઘાતક બની શકે. આ મેં કોટ એટલા માટે આ રજૂ સમાપનમાં લીધો કે આ આપણને એક ચેતવણી રૂપે આ વિદ્વાનોએ આપણની સમક્ષ જે મૂક્યું છે કે વનસ્પતિને સર્વાંગ રીતે ઉપયોગમાં લેવી જોઈએ, એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટના આધારે ન લેવી જોઈએ, એવું એમનો મત છે. કદાચ કંઈક મારી શરત ચૂકતી કોઈ નાની એવી ભૂલ હોય તો સમ્ય ગણી અને વિરામ લઉં છું. જય ધન્વંતરી અસ્તુ. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે આરોગ્ય માટે શ્રેષ્ઠ હિતકારી દ્રવ્યો વિશે સરસ માહિતી આપી. શરૂઆતમાં એમણે જે આહાર દ્રવ્યો છે એના વિશે માહિતી આપી. આહાર દ્રવ્યોમાં કયા કયા દ્રવ્યો શ્રેષ્ઠ છે, અને એ પછી અમુક ગુણધર્મો ધરાવતા દ્રવ્યો વિશે પણ માહિતી આપી. વામકમાં શ્રેષ્ઠ કયું, વિરેચનમાં શ્રેષ્ઠ કયું, તો એ રીતના જે ગુણધર્મોમાં શ્રેષ્ઠ છે એના વિશે માહિતી આપી. પછી રોગોમાં શ્રેષ્ઠ કયું છે, કયા રોગોની સારવાર માટે જે શ્રેષ્ઠ ઔષધિ દ્રવ્ય છે એના વિશે પણ સરસ માહિતી આપી છે. સૂંઠને વિશ્વ ભેષજ ગણવામાં આવ્યું છે, એટલે એ ઘણા બધા રોગોમાં અમુક દ્રવ્યો છે ઘણા બધા રોગોની સારવાર માટે વપરાતું હોય છે. અને અમુક જે નામ જ સૂચવતા હોય છે, જેમ કે આપણે પ્લિહારી એટલે કે બરવનો દુશ્મન તો સરપંખો, શરદી રીપુ એટલે કે ઉલટીનો દુશ્મન એટલે કે કપૂર કાચલી, અર્શોઘ્ન એટલે કે રસને મટાડનાર તો એમાં સુરણ. તો આ રીતના દદ્રુઘન એટલે કે કુંવાડીઓ, ધાધરને મટાડનાર. તો આવા રીતના આપણા જે શું છે આયુર્વેદના સંસ્કૃતના શબ્દો છે વનસ્પતિઓ માટે, જે ગુણધર્મને આધારે ખાસ કરીને બહુ ઉપયોગી હોય છે. જોર ઘર ને એ બધા હોય તો એ રીતના ગુણધર્મોને આધારે જ કહેવાય શ્રેષ્ઠ દ્રવ્યો આયુર્વેદમાં અપાયેલ છે. અહીં અપાયેલ શ્રેષ્ઠ દ્રવ્યો છે, પરંતુ તાસીર મુજબ અને વેદરાજની સૂચના મુજબ જ સેવન કરવું હિતકારી ગણાઈ શકાય.
આહાર દ્રવ્યોમાં તો વાંધો નથી, પણ જ્યારે ઔષધ દ્રવ્યો વાપરવાના હોય ત્યારે ખાસ એનું અનુપાન, કયા રોગોમાં વાપરવું અને એ બધું વેદરાજ નક્કી કરી શકે છે. કેમ કે એક જ રોગ ઉપર અનેક દવા વપરાતી હોય છે. વાત, પિત્ત ને કફ, તાસીર હોય કે શરીરનો બાંધો હોય કે ઉંમર મુજબ કે રીતનું, એટલે વેદરાજ જ સાચી સલાહ આપી શકે છે. સરસ રહ્યું વક્તવ્ય. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. बहुत बहुत धन्यवाद सर। विनोद भाई ठक्कर साहब का विशेष धन्यवाद। बहुत ही मेहनत करके अनेक ग्रंथों से और साथ में जिस सूक्ष्मता के साथ उनकी उपयोगिता का विवरण और विवेचन किया और उसमें जो अपने अनुभव का पुट लगाया, वो विशेष तौर पे हम सभी के लिए सुग्राह्य और लाभकारी बनाता है इस ज्ञान को। बहुत बहुत धन्यवाद। बहुत ही अच्छा रहा वक्तव्य। સરસ સરસ સરસ. બીજું આપણે ઠક્કર સાહેબે વાત કરી હતી અસ્થિભંગમાં જે લાખ છે અને બીજા રોગોમાં પણ લાખ વપરાતી હોય છે. હાડકા માટે લાખ ગુણકારી છે. તો લાખ છે એ કીટકો દ્વારા નિર્માણ પામે છે. એટલે કે લાખના કીટકો હોય છે અને અમુક વૃક્ષો હોય છે, જેમ કે ઉમરો, પીપળો, બોરડી, પછી એક લાખનું ઝાડવું આવે થાય છે અને કુસુમ કહે છે, લેક્ટ્રી. તો બોરડી છે, બરાબર. તો અમુક આવા કેટલાક ઝાડવા એવા છે જેની શાખાઓ ઉપર લાખના કીટકો વસે છે અને ઝાડવાનો જે શું કે શાખાઓનો રસ ચૂસે છે અને પછી એક સ્ત્રાવ કરે છે અને સ્ત્રાવ પછી શાખાઓ ઉપર જામતો હોય છે. કીટકો સ્ત્રાવ કરે છે, રેઝિનયુક્ત સ્ત્રાવ કરે છે અને જામી જાય છે. અને પછી જે લાખ છે એ એમાં શાખાઓ ઉપર જામી જાય છે અને પછી શાખાઓ ઉપરથી લાખ દૂર કરવામાં આવે છે, એટલે કે મેળવવામાં આવે છે. અને એ લાખને પછી શુદ્ધ કરી અને આયુર્વેદમાં જેમ કે લાક્ષાદી ગુગળ તો અસ્થિભંગ માટે વપરાતું હોય છે. ચંદન બલા લાક્ષાદી તેલ, તો એ પણ જે હોય છે ઔષધ તરીકે વપરાય છે. તો આ રીતનું બધું હોય છે. હવે વૈદ્ય પૂજાબેન શાહને વિનંતી કે 2 શબ્દો કહેશે. વૈદ્ય પૂજાબેન શાહ. જય ધન્વંતરી. જય. આજનું વક્તવ્ય ખરેખર શ્રેષ્ઠ હતું. ખાલી એક નાનકડી એડ કરવા ઈચ્છું છું. અમે રસ વૈદ્યો છે, એટલે રસ શાસ્ત્રમાં અમારી ઔષધોમાં સર્વ રોગે તું વસંત, સુવર્ણ વસંત માલતીનું આ વર્ણન છે. અને એક ખાલી આ એડ કરવો તો બસ. બરાબર. સરસ સરસ સરસ. આભાર સર્વેનો. સરસ રહ્યું વક્તવ્ય. સરસ માહિતી આપી વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબે. જે આરોગ્ય માટે શ્રેષ્ઠતમ હિતકારી દ્રવ્યો, એટલે કે શ્રેષ્ઠ દ્રવ્યો જે છે એને જેમ કે કઠોળમાં મગ શ્રેષ્ઠ ગણ્યા છે, અનાજમાં જવ. તો આ રીતના જે આહાર દ્રવ્યો વિશે માહિતી આપી, શ્રેષ્ઠ દ્રવ્યો, તેમજ શ્રેષ્ઠ ઔષધ દ્રવ્યો, ખાસ કરીને રોગ ઉપર અને ગુણધર્મ આધારિત પણ શ્રેષ્ઠ દ્રવ્યો આપ્યા. એટલે ખૂબ ખૂબ આભાર. સરસ સરસ.